નમસ્તે બધાને. જય શ્રી કૃષ્ણ. આ વીકની સોનેરી સંગતમાં ત્રિવેણી સંગમ જોવા મળશે. આજે આપણે શ્રી રામનવમી, શ્રી સ્વામિનારાયણ જયંતિ અને મહાવીર જયંતિની ઉજવણી કરી રહ્યા છીએ. આજે વાત થશે આદર્શોની, મૂલ્યોની, એટલે કે કર્મ અને જીવન કેવી રીતે જીવવું જોઈએ તેના માટેનો સિદ્ધાંત એટલે કે ધર્મ. ગઈકાલે આપણે ઉજવણી કરી રામ ભગવાનની એટલે કે મર્યાદા પુરુષોત્તમ અને સાથે સાથે સ્વામિનારાયણ ભગવાનની એટલે કે પૂર્ણ પુરુષોત્તમ. બીજી બાજુ ભગવાન શ્રી મહાવીર સ્વામીએ અહિંસા અને અપરિગ્રહના સિદ્ધાંત આપીને આજના ભૌતિક યુગમાં પરમ સુખ અને શાંતિનો માર્ગ દર્શાવ્યો છે. આજની સોનેરી સંગતમાં આ ત્રિવેણી સંગમ ઉપર એક વિશેષ પ્રકાશ પાડીશું. આજે અમારી સાથે જોડાયેલા વિશેષ મહેમાનો જેઓ પોતાના વિચારો રજૂ કરશે, ધર્મ વિશેના વિચારો પોતાના રજૂ કરશે. હવે હું અમારા ગ્રુપ એડિટર શ્રી મહેશભાઈ લીલોરિયાને રિક્વેસ્ટ કરું છું કે તે આ કાર્યક્રમને આગળ ધપાવે. નમસ્તે. જય શ્રી રામ. આભાર પૂજાબેન. હવે આમ જોવા જઈએ તો એ રામનવમી જે ગઈકાલે હતી બહુ જ વિશિષ્ટ હતી. 500 વર્ષના સંઘર્ષ પછી રામલાલાનું મંદિર આકાર પામ્યું છે, સાકાર થયું છે અને પહેલી રામનવમી એમાં ઉજવવામાં આવી છે. અને આપે બધાએ જોયું હશે કે કઈ રીતે રામલાલાના ભાળ ઉપર સૂર્ય તિલક થયું હતું. એ અદ્ભુત ક્ષણ હતી. તો ખરેખર રામ નામ એક અદ્ભુત સંજીવની છે, એક મહાન શક્તિ છે અને એક વખત રામ બોલાઈ જાય તો અધમનો પણ ઉદ્ધાર થઈ જાય છે. રામના બદલે મરા મરા બોલનાર વાલિયો લૂંટારો મહાન કવિ અને રામાયણના રચયિતા મહર્ષિ વાલ્મીકી બની ગયા હતા. એ આપણને બધાને ખબર જ છે. અને રામ શબ્દ એ કેટલો સરળ છે. નિષ્કામ ભાવે જો એનું નામ લેવાય તો ભલભલાનો ઉદ્ધાર થઈ જાય છે. અને કોઈએ કહ્યું છે માગવાનું કહે છે તો માગી રહ્યો છું ઓ પ્રભુ, દઈ દે મન એવું કે માગે એ કશુંય નહીં. એટલે આ સાથે જ આજનો કાર્યક્રમ શરૂ થાય એના પહેલા એક પ્રસંગ, કેમ કે રામનવમી છે, એક પ્રસંગ એની સાથે જોડાયેલો છે. બહુ જ ઐતિહાસિક પ્રસંગ છે અને આજે યાદ કરવા જેવું છે કે રામનવમીના દિવસે જ્યારે 9મી એપ્રિલ હતી, 9મી એપ્રિલ 1976, 1976 એ દિવસે રામનવમી હતી. અને આદરણીય પુષ્પાબેન આપણી જોડે આજે હાજર છે. એમને સીબી સરને કીધું હતું કે ભાઈ હવે ગુજરાત સમાચારનો વહીવટ આપણા હાથમાં લઈ લેવું જોઈએ. અને સીબી સરે એ દિવસથી પત્રકારત્વના ક્ષેત્રમાં એમના સફળના મંડાણ કર્યા હતા. અને એમને લખ્યું હતું એમના નિવેદનમાં, પહેલા જ્યારે આ બધું વહીવટ લીધું સીબી સરે ગુજરાત સમાચારનું હાથમાં, ત્યારે પહેલા અંકમાં એમને લીધું હતું કે અમારા વહીવટ હેઠળ આ પહેલો અંક આપ સૌના હાથમાં મુકતા આનંદ થાય છે. અને એ રીતે આખી રામ સ્તુતિ એમાં મૂકવામાં આવી હતી. એટલે રામનવમીનો દિવસ હતો, સારો કામ શરૂ થયો હતો અને એના કરતા પણ સારું એક દિવસ હતો. એ દિવસે અમારા સાહેબ સીબી પટેલ સરનો જન્મદિવસ પણ હતો. તો ટૂંકમાં સારી વસ્તુઓ શરૂ થઈ રહી છે. અને આજે જે રીતે પૂજાબેને કીધું છે કે ત્રિવેણી સંગમ છે, ત્રિવેણી સંગમમાં સૌથી પહેલા અમે વાત કરશું રામનવમીના મહાત્મા ઉપર. અને એના માટે અમારી વચ્ચે લોહાણા કમ્યુનિટી નોર્થ લંડનના પ્રેસિડેન્ટ મીનાબેન જસાણી અમારી સાથે છે. એ વાત કરશે રામનવમીની, એ વાત કરશે રઘુકુળની, એ વાત કરશે લોહાણા સમાજની, એ વાત કરશે લોહાણા કમ્યુનિટી ઓફ નોર્થ લંડન કઈ રીતે ભગવાન રામના આદર્શો ઉપર ચાલી રહી છે અને કેવી રીતે સમાજ સુધારના કામ કરે છે. આદરણીય મીનાબેન, હું આપનું સ્વાગત કરું છું અને આપને હવે આમંત્રિત કરું છું કે આપ રામનવમી ઉપર પ્રકાશ પાડો. મીનાબેન. મહેશભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. અમને અહીંયા આવવાનું તમે નિમંત્રણ આપ્યું એના માટે ખૂબ આભાર તમારો. અને સીબી પટેલભાઈનો પણ ખૂબ આભાર.
ખાસ કરીને અમને તો ખૂબ ગૌરવ થાય છે કારણ કે લોહાણા કમ્યુનિટીમાં લોહાણા રઘુવંશી પણ કહેવાય છે અને હવે હું લોહાણા કમ્યુનિટી નોર્થ લંડન ના પ્લેટફોર્મ થી વાત કરવાની છું તમારી સાથે રામ ઉત્સવની which we had celebrated yesterday. તો સર્વને લોહાણા કમ્યુનિટી નોર્થ લંડનના જય સિયારામ, જય શ્રી કૃષ્ણ અને જય જલારામ. મને ખૂબ હર્ષ થાય છે કે અમે લોહાણા રઘુવંશી કહેવાય છે. રામનવમી ઉત્સવ અમારી કમ્યુનિટી માટે ખૂબ મહત્વનું પણ છે. લોહાણા કમ્યુનિટી નોર્થ લંડન આ દુનિયામાં સેકન્ડ લાર્જેસ્ટ લોહાણા કમ્યુનિટી છે. અમે આખા વર્ષમાં ધાર્મિક અને બીજા નવા પ્રોગ્રામ કરીએ છીએ જે અમારી કમ્યુનિટી માટે ખૂબ લાભદાયક છે અને એન્ટરટેનિંગ પણ હોય છે, જેવા કે મેડિકલ કેમ્પ, બિંગો નાઇટ, અંતાક્ષરી, બિઝનેસ એન્ડ પ્રોફેશનલ નેટવર્કિંગ, ઇન્ટરનેશનલ વિમેન્સ ડે, ડિમેન્શિયા કેમ્પ, ગુજરાતી નાટક અને આવા બધા ઘણા બધા અમે મ્યુઝિકલ ઇવનિંગ અને ધાર્મિક તો પ્રોગ્રામ કરીએ જ છીએ, જેવા કે શિવરાત્રી, જેમાં કમ્યુનિટી મેમ્બર્સ શિવ પૂજામાં પણ ભાગ લઈ શકે છે. મીનાબેનને સેજ મારો આગ્રહ છે કે સેજ કેમેરાને ઉપર કરી દેશો તો હા બસ ચાલુ રાખો. થેન્ક યુ. ખ્યાલ ના રહ્યો મને. ઓકે. અને અમારી કમ્યુનિટીને લાભદાયક ઘણું થાય છે. હનુમાન જયંતિમાં અમે 108 હનુમાન ચાલીસા કરીએ છીએ. સવારે 10 વાગ્યાથી શરૂ થાય છે અને ત્યારબાદ અમે જન્માષ્ટમીનું પણ સેલિબ્રેશન કરીએ છીએ. જલારામ અમારી કમ્યુનિટીમાં બધા જલારામ બાપાને ખૂબ માને છે. જલારામ બાપા પણ રઘુવંશી હતા. તો એ બધાને અમારા આ બધા પ્રોગ્રામ્સ અમારા કમ્યુનિટીમાંથી અમારા યજમાન છે બધા, અને ઘણા યજમાન તો છેલ્લા 30 વર્ષ થયા છે. એટલે બધા અમને ખૂબ સાથ આપે છે ને અમારા ઉત્સવ બધા ખૂબ સરસ થઈ રહ્યા છે ને બધા અમારી કમ્યુનિટીને ખાસ લાભદાયક પણ છે. અમારા યંગ લોહાણા પણ ચિલ્ડ્રન્સ ગરબા કરે છે. અમારા પોતાના નવરાત્રિના 9 દિવસના ગરબા પણ ટોક ઓફ ધ ટાઉન હોય છે. અમારે મહિલા મંડળ લેડીઝના આફ્ટરનૂન ગરબાસ કરે છે, સિનિયર લેડીઝ શરદ પૂનમના કરે છે અને બધે બાજુ બધાને બધી કમ્યુનિટી વાળાને અમારા ગરબામાં ભાગ લેવો હોય છે. અને ગઈકાલે તો અમારા માટે ખૂબ જ આનંદનો ઉત્સવ હતો કે અમે રામનવમી આફ્ટર અયોધ્યાનું આપણું મંદિર ખોલ્યું, ત્યારબાદ અમે રામનવમીનું સેલિબ્રેશન કર્યું. તો એમાં તો લગભગ અમારા વેનસડે હોવા થતાં અમારામાં 650 થી 700 માણસો આવી ગયા. 5 વાગ્યાથી માણસો આવવાનું શરૂ કરી દીધું અને અમને એટલું સરપ્રાઇઝિંગ લાગ્યું. અમે એટલા બધા એક્સપેક્ટે નહોતા કરતા, પણ ભગવાનની ઉપરવાળાની દયાથી આટલા બધા માણસો આવ્યા ને ખૂબ લાભ લીધો અને અયોધ્યા હોય એવું જ વાતાવરણ થઈ ગયું હતું અને ટોટલ ટ્રાન્સફોર્મેશન ઇન્ટુ મિની અયોધ્યા થઈ ગયું હતું. અમારી LED સ્ક્રીનમાં બેકડ્રોપ પણ રામાયણના ડિફરન્ટ બધા વિવિધ રામાયણમાંથી બધા ફોટોગ્રાફ્સ ને બધું હતું, બધા રામાયણના. અને અમારી ભજન મંડળીમાં નિકેશભાઈ પરમાર અને રાજવીબેન રાજા અને તેમના સાથીઓએ ગઈકાલે બધાને ખૂબ જ ભજનનો આનંદ લેવડાવ્યો. અને અમારા ખાસ યજમાન ગઈકાલના લેટ શ્રી હિરજીભાઈ, પ્રકાશભાઈ, રાજુભાઈ, ભરતભાઈ અને સંજયભાઈ હતા, ઠકરાર પરિવારના હતા અને તેમણે તન, મન અને ધનથી મહેનત કરીને રામનવમીનો ઉત્સવ એકદમ સફળ કર્યો હતો. ઠકરાર બ્રધર્સની તુલના રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન સાથે પણ કરાઈ હતી. હાજર અમારા ઘણા ડિસ્ટિંગ્વિશ ગેસ્ટ પણ હતા. તેમાં હેરોના મેયર રામજી ચૌહાણ, મેયરેસ મીના, કાઉન્સિલર અંજનાબેન પટેલ, અમારા પાસ્ટ પ્રેસિડેન્ટ, વેલ વિશર્સ અને કમ્યુનિટીના મેમ્બર્સ એ હાજરી આપી હતી.
સોરી મહેશભાઈ અને સીબી પટેલભાઈ, તમે લોકો સંજોગો વસાત ના આવી શક્યા, તો હોપ હવે બીજી વાર જરૂરથી પધારશો. અને અમારા કમિટીના પ્રફુલ્લાબેન અને મહેશ્વરીબેને ખૂબ જ સરસ ડેકોરેશન પણ કર્યું હતું અને ફરાળી પ્રસાદ પણ સર્વ કરવામાં આવ્યું હતું. અને એમાં અમારા યંગ લોહાના પણ બહુ પાર્ટિસિપેટ કરે છે. બિચારા કામે હોય તો પણ આવી જાય છે. અમારા યંગ લોહાનાના ચેરપર્સન તુલસી તન્ના અને પાસ ચેરપર્સન મીરા મજીઠિયા અને એમની ટીમ પણ હાજર થઈ ગઈ હતી. મહિલા કમિટી, સિનિયર લેડીઝ અને LCNLની એક્ઝિક્યુટિવ કમિટીના અમારા સેક્રેટરી, એસિસ્ટન્ટ સેક્રેટરી અમિતભાઈ અને સંજયભાઈ, અમારા ઇમિડિયેટ પાસ પર્સન ચેરપર્સન તમે બધાને ઓળખો છો, દિનેશભાઈ પણ હાજરી હતી. પછી અમારા વાઇસ પ્રેસિડેન્ટ રોનકભાઈ અને અમારા કમિટી મેમ્બર્સમાં ધીરુભાઈ, રજનીભાઈ, ઋષિભાઈ, પ્રતાપભાઈ અને અમારી બેરીજમેન્ટ કમિટીના વિનુભાઈને તમે ખાસ ઓળખો છો. એમની ટીમ પણ હંમેશા હાજર હોય છે. અને લગભગ 700 ગેસ્ટને લોકોએ હસી ખુશીથી જમાડ્યા એકદમ આગ્રહ કરીને. અને ગઈકાલે ઉત્સવની જીવનભરની યાદગારી અમારી સાથે રહેશે, કારણ કે આપણી સાથે ફોટોગ્રાફર ભૂપેન્દ્રભાઈ જેઠવા હતા. તેમણે ખૂબ ફોટોગ્રાફ અને વિડીયોનું પણ કેપ્ચર કર્યું છે. અને અયોધ્યામાં તો રામ ભગવાન 500 વર્ષ પછી આવ્યા, પણ અમારા ધામેચા લોહાના સેન્ટરમાં તો 10 વર્ષમાં રામ ભગવાન આવી ગયા. તેમાં અમારા યજમાનના ગ્રાન્ડ ચિલ્ડ્રને પાર્ટ લીધો હતો. રામ અને લક્ષ્મણ પધાર્યા, તો અમારા માટે તો ખૂબ આનંદનો સમય થઈ ગયો. સાચે જ અમને એવું લાગ્યું, એવું દ્રશ્ય થઈ ગયું કે સાચામાં સાચે અમારી સાથે રામ ભગવાન પધાર્યા છે. અને એટલું અમારાથી એમ કેટલો ગૌરવનો આનંદ થાય છે કે અમારા માટે ખૂબ ગૌરવનો ટાઈમ હતો ગઈકાલે, કે આટલું સરસ રીતે ઉજવણી થઈ ગઈ અને એકદમ જ એટમોસ્ફિયર પણ અયોધ્યા જેવું થઈ ગયું હતું. અને ઓન behalf of LCNL and myself, I would like to thank ગુજરાત સમાચાર and Asian Voice for always supporting us. અને હંમેશા અમારા ઇવેન્ટ્સ પણ તમે કવર કરો છો, તો તે બદલ પણ તમારો ખાસ ખાસ આભાર. અને આજે મને અહીંયા બોલાવી એના માટે પણ ઘણો આભાર. આઈ હોપ મેં તમને બરાબર બધું કહ્યું હોય. તો થેન્ક યુ વેરી મચ અને નમસ્તે બધાને. જય શ્રી રામ બીનાબેન, જય થેન્ક યુ વેરી મચ. સિયારામ, જય જય શ્રી સિયારામ. રામ. હવે યુગો યુગોથી જે ભૂમિ સમગ્ર જગતને વંદી રહ્યું, સમગ્ર જગ જે ભૂમિને વંદી રહ્યું છે, એવી અયોધ્યા નગરી અને ભગવાન શ્રી રામચંદ્રની જન્મભૂમિને કોણ ભૂલી શકે? એ મહાન નગરી જ્યાં ભગવાન રામ અને આપણે રામ રાજની પરિકલ્પના સાકાર થઈ, એનાથી સેજ નજીક, એકદમ નજીક છપૈયા નામનું એક ગામ, દિવ્ય ગામ છે. એ ગામને ભગવાન સ્વામિનારાયણની જન્મભૂમિ તરીકે ઓળખવામાં આવે છે. આપણી જોડે સ્વામિનારાયણ જયંતિ વિશે વધારે પ્રકાશ પાડવા માટે ઇન્ટરનેશનલ મોટિવેશનલ સ્પીકર શ્રી પરેશભાઈ રોગાણી આપણી સાથે છે. હું પરેશભાઈ રોગાણીને આગ્રહ કરું છું કે આવે અને સ્વામિનારાયણ ધર્મ, સ્વામિનારાયણ સંપ્રદાય અને ભગવાન સ્વામિનારાયણ જયંતિ વિશે કંઈક કે. પરેશભાઈ. પરેશભાઈ કદાચ ટેકનિકલ ખામીના લીધે જોડાઈ શકતા નથી, એમને આપણે ફરીથી લઈશું. અત્યારે હું આગ્રહ કરીશ અમારા કન્સલ્ટિંગ એડિટર આદરણીય જ્યોત્સનાબેનને કે આ ઇવેન્ટને એ આગળ ધપાવતા મહાવીર જયંતિ નિમિત્તે જે અમારા ખાસ મહેમાનો અમારી જોડે આવ્યા છે એમનો પરિચય કરાવે અને મહાવીર જયંતિ નિમિત્તે અમે વાત કરશું. આદરણીય જ્યોત્સનાબેન. હેલો, સંભળાય છે? હા જ્યોત્સનાબેન.
ઓકે. શ્રોતા મિત્રો, વડીલો, ધર્મપ્રેમી સ્વજનો, આપ સૌના ચરણોમાં વંદન. આપણે સૌ અવારનવાર ઝૂમના માધ્યમથી મળતા તો રહીએ જ છીએ અને એનો યશ અમારી એબીપીએલ ટીમને જાય છે. આજની ઝૂમ ઇવેન્ટ પવિત્ર અને પ્રેરણાદાયી છે. એક સાથે ભારત ભૂમિના 3 રત્નોનો ગુણાનુવાદ કરી આપણે ધન્યતા અનુભવી રહ્યા છીએ. જય સિયારામ, જય સ્વામિનારાયણ અને જય જિનેન્દ્ર. ભગવાન શ્રી રામચંદ્રજી, શ્રી સ્વામિનારાયણ ભગવાન અને જૈનોના 24મા તીર્થંકર ભગવાન શ્રી મહાવીર સ્વામીની 2623મી જન્મ જયંતિની ઉજવણીનો ત્રિવેણી સંગમ ગુજરાત સમાચાર અને એશિયન વોઇસના તંત્રી પ્રકાશક મુરબ્બી શ્રી સીબી પટેલની રાહબરી હેઠળ સાકાર થઈ શક્યો છે. સીબી, આપના ચરણોમાં પણ પ્રણામ અને વંદન. તો મહાવીર જયંતિના પાવન પ્રસંગે આપણે વચમાં જૈન નેટવર્કના ટ્રસ્ટી અને વણિક કાઉન્સિલના ચેરમેન શ્રી વિજયભાઈ શેઠ હાજર છે. તો તેઓ આપણને એક ત્રિશલા માતાનું સુંદર હાલરડું ગાઈ સંભળાવશે. વિજયભાઈ શેઠ. સૌને જય જિનેન્દ્ર, જય સ્વામિનારાયણ, જય શ્રી રામ. સાથે સાથે વડીલ સીબી પટેલ, મહેશભાઈ, જોશનાબેન, બધા વડીલોને અને મિત્રોને અંતરથી પ્રણામ કરું છું. સુંદર વાત, કેવી વાત! 3 મહાપુરુષો આપણા ભારત દેશની અંદર, કે વર્ષોથી આપણે એને સન્માન કેવી રીતે કરવું એનું એ આપણા ભાગ્યમાં નથી લખેલું, પણ એની ઉજવણી તો કરી શકીએ ને, આપણે એને યાદ તો કરી શકીએ ને, એના ચરણોમાં વંદન તો કરી શકીએ ને. એ વંદન આપણે સાથે મળીને આ માધ્યમથી, એટલે કે ગુજરાત સમાચાર, એશિયન વોઇસ ને આપણે બધા ભેગા કરીને કરી છે. ખૂબ ખૂબ આનંદની વાત છે. એક ઝૂમનું માધ્યમ મળ્યું છે આપણને, પણ આપણે આપણો ધર્મ ને આપણું આજે અત્યારે પરદેશની અંદર જે આપણે આ બધી કરી રહ્યા છીએ, તો હું ખરેખર દરેક સંસ્થાને ધન્ય કહું છું. સાથે સાથે મહાવીરની વાત પણ તમને બધાને ખબર જ છે, પણ સૌથી વધારે વાત કરું તો ત્રણેયની માતાની વાત કરું તમને. એ માતા, ભવ્ય માતા, એ ત્રણેય માતાની વાત કરું કે જેમની કુક્ષીએ આવા વીર પેદા થયા અને ભારત રત્ન, જેને કહીને કે ભારત અયોધ્યાની વાત તો આપણે હમણાં કરી જ, રાઈટ. સ્વામિનારાયણ પંથ પણ જેને કહીને કે ઉજ્જવળ બની ગયો છે, જાણે, રાઈટ. કેટલું બધું શીખવા મળેલું છે આપણને. એ જ રીતે અહિંસાના આદેશો જે મહાવીર સ્વામીના વખતમાં, એટલે કે 2623 વર્ષ પહેલા, એની હું નાની સી વાત તમને કરું છું. એક નાનો દુહો લઈશ, અને જ્યારે એ વખતે નાનામાં નાનું કણ, એટલે કે નાનામાં નાની કીડીને પણ કેટલો સંતોષ, એટલે કે કેટલું જીવદાન મળેલું છે, એની આ વાત છે. કે ચાલો એમને યાદ કરી વંદન કરીએ. કે 2600 વર્ષો પૂર્વે એક પુંજ પ્રકાશ તણો પ્રગટ્યો, જુગ જૂનો વિધાન વિરાધતો, ભારત ભાગ્ય રવિ ચમક્યો. કોયલ મોર કરે કલશોર ને, વાયુ વસંતનો વાઈ રહ્યો. ક્ષત્રિય કુંડ નિકુંજ મહી, ત્રિશલા કુકે પુત્રનો જન્મ થયો. ત્રિશલા કુકે પુત્રનો જન્મ થયો. ત્રિશલા કુકે પુત્રનો જન્મ થયો. ત્રિશલા માતાના દરબારની અંદર ધૂમ, ક્ષત્રિય કુંડની અંદર વાતાવરણ એટલું બધું, અને આખા જગતનું વાતાવરણ ક્ષમામય થઈ ગયું, અહિંસામય થઈ ગયું. કે ઘર ઘરમાં આનંદ છવાયો, ઘર ઘરમાં આનંદ હો, ઘર ઘરમાં આનંદ છવાયો, ઘર ઘરમાં આનંદ. ત્રિશલા માતા કુખે જન્મ્યો, જાણે પૂનમ નો ચંદ હો, ઘર ઘરમાં આનંદ હો, ઘર ઘરમાં આનંદ છવાયો, ઘર ઘરમાં આનંદ. આખા ક્ષત્રિયકુંડની અંદર, આખા વિશ્વની અંદર શાંતિ પથરાઈ ગઈ હતી. આનંદ 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 થઈ રહ્યો હતો. પણ જેમ જેમ દિવસ થમતો ગયો,
એ માતાની ત્રિશલા માતાની ચિંતા વધતી ગઈ, રામની માતાની ચિંતા વધતી ગઈ, રાઈટ. સ્વામિનારાયણ ભગવાનના માતાની ચિંતા વધતી ગઈ કે આ મારો બાળક આટલો તેજસ્વી તપસ્વી યા આટલો મહાન થશે તો એને નિંદ્રા કેમ આવશે? સાચી વાત છે, એને નિંદ્રા કેમ આવશે? જગતનું ધ્યાન રાખવા વાળા બાળકો, આપણા સ્વામી, આપણા જીનેશ્વર ભગવાનો, એનું ધ્યાન કોણ રાખે? તો કે માતા. હું ત્રિશલા માતા કહે છે કે હે બાળક, આખા દિવસના થાક પછી તને ઊંઘ કેમ આવશે? તો દરેક માતા, આપણી પણ માતા, એ માતાને આપણે વંદન કરતા કરતા એક ખૂબ જ સુંદર હાલરડું ત્રિશલા માતાનું કે કહેવાય છે કે આવા હાલરડા માતાએ ગાયા અને આવા બાળકો મહાન બની ગયા, તપસ્વી બની ગયા, તેજસ્વી બની ગયા. અને ભારત દેશ વિશ્વભરની અંદર ધર્મથી વખણાય છે. ધર્મ પહેલા આવે છે આપણા, અને એનું પ્રતીક રામનવમીનો આ ઉત્સવ હમણાં આપણે કર્યો. મહાવીર જન્મ કલ્યાણક, આપણે કલ્યાણક બોલાય કારણ કે પ્રભુનું કલ્યાણક કહેવાય. તો મહાવીર જન્મ કલ્યાણકની 26મી જયંતિ ઉજવવી, 26મો વર્ષનું કલ્યાણક ઉજવ્યું. સાથે સાથે સ્વામિનારાયણ પંથના બધા પ્રસંગોમાં આપણે બધા હાજર રહીને એમને સાથે મળીને આપણે ધર્મને ઉજાવીએ છીએ. એવી ત્રણેયની માતાને યાદ કરી, દરેક દુનિયાના દરેક કે દરેક હ્યુમનની માતાને યાદ કરીને કે વીર ઝૂલે, હા વીર ઝૂલે, ત્રિશલા ઝુલાવે, ધીરે ધીરે મીઠા મીઠા ગીત સુણાવે. વીર ઝૂલે, માતા ઝુલાવે, ધીરે ધીરે મીઠા મીઠા ગીત સુનાવે. ઘડી રમે ઘડી હસે, કરે મન માની, શિશુ બનીને ખેલે જગનો સ્વામી. ઘડી રમે ઘડી હસે, કરે મન માની, શિશુ બનીને ખેલે જગનો સ્વામી. પ્યાર ભરી, હો પ્યાર ભરી માતા સુલાવે, ધીરે ધીરે મીઠા મીઠા ગીત સુનાવે. ઓ જગતની માતા પ્યાર ભરા હાલરડા ગાવે, ધીરે ધીરે મીઠા મીઠા ગીત સુનાવે. કેવું વાતાવરણ, કેવા રાજમહેલો અને કેવું પારણું હશે. સોના કે ઝુમકા, હીરા ના ઝુમકા, દયા હો, પારણે બાંધ્યા રે મોતી ના ઝુમકા, દયા હો, જગમગતા તેજ કરે નીલમ પરવારા, રૂપા કેરી ઘંટડીના થાય રણકારા. હીરા તણી, હો હીરા તણી દોરી બંધાય, ધીરે ધીરે મીઠા મીઠા ગીત સુનાવે. ઓ જગતની માતા હાલરડા ગાય, ધીરે ધીરે મીઠા મીઠા ગીત સુનાવે. દરેક જગતની માતા, એના મનમાં હસતી હશે, ફૂલાતી હશે, મમતા છલકાતી હશે. એવી માતાની વાત કરી છે આપણે, ત્રણેયની માતા. માતા હરખાએ, મનમાં મલકાએ, દયા હો, મુખડું દેખીને મમતા છલકાએ, દયા હો, ચૂમી ભરે વહાલ કરે બને ઘેલી, ચૂમી ભરે વહાલ કરે બને ઘેલી, હૈયું વરસાવતી હેતની હેલી, હૈયું વરસાવતી હેતની હેલી. સ્નેહ ભર્યા, નયણે
નિહાળે નિહાળે ધીરે ધીરે મીઠા મીઠા ગીત સુનાવે. થેન્ક યુ વિજયભાઈ. ત્રણેયની માતા ને આપણે વંદન કરીએ એવા દરેકની માતા અને એવા આપણા શ્રી રામ ભગવાન, સ્વામિનારાયણ ભગવાન અને મહાવીર ને યાદ કરીને તમને વંદનમાં ચરણોમાં પ્રણામ પ્રણામ પ્રણામ. વિજયભાઈ શેઠના પ્રણામ પ્રણામ પ્રણામ. થેન્ક યુ વિજયભાઈ. તમે ભગવાન હમણાં જ ભગવાને જન્મ લીધો હોય એવું વાતાવરણ ઊભું કર્યું. હવે હું જૈન અગ્રણી મહાવીર ફાઉન્ડેશનના યુવા પ્રેસિડેન્ટ શ્રી નીરજભાઈ સુતરિયાને આમંત્રીશ, જેઓ વન જૈનની કમિટીમાં પણ સક્રિય છે. અને નીરજભાઈ, આપનું ઝૂમ પર સ્વાગત છે. નીરજભાઈ, આપ હાજર છો? જય જીનેન્દ્ર, પ્રણામ સર્વને. જય જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. નીરજભાઈ, આજે જ્યારે યુવાનો બધી સંસ્થાઓમાં સક્રિય થવા બાબત ઉદાસીન છે, ત્યારે તમે ધાર્મિક, સામાજિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં આટલા બધા સક્રિય છો, તો એ પાછળનું ચાલક બળ કયું છે? સાચું કહું, સૌથી પહેલા બધાને જય જીનેન્દ્ર, જય સ્વામિનારાયણ અને જય શ્રી કૃષ્ણ. આ એક આપણી સંસ્કૃતિ, ભારતીય સંસ્કૃતિ, જ્યારે હું 20 વર્ષ પહેલા ઇન્ડિયાથી આવ્યો હતો ત્યારે મારા માતા પિતાએ કીધું તું કશું બી થાય પણ દેશની સંસ્કૃતિ ભૂલતો નહીં. ધર્મ તો બધા સરખા જ છે અને એ ધર્મને આગળ લઈ જવામાં તારો જો સાથ હશે. અને મને તો અહીંયા લંડન આવ્યા પછી મહાવીર ફાઉન્ડેશન, જે અત્યારના આખું જગત 2600 વર્ષથી ભગવાન મહાવીરના શાસનમાં ચાલી રહ્યું છે, જૈન ધર્મનું જેને સ્થાપના કરી એવા ભગવાન મહાવીરથી મને અહીંયા મહાવીર ફાઉન્ડેશનમાં ભગવાન મહાવીર મળ્યા. અને એની સાથે સાથે બધા અગ્રણીઓ મળ્યા, એવા અગ્રણીઓ કે જેને આ સમાજ માટે, આપણા લંડન માટે, આપણા યુકે માટે એટલું બધું ધાર્મિક કાર્ય કર્યું છે. અને એનાથી મને ખૂબ એવું ઇન્સ્પિરેશન મળ્યું કે હું આ જે જૂની પેઢીએ કામ કર્યું છે એને હું કેવી રીતે આગળ લઈ જાઉં. તો આવા ને આવા જૂના લોકોથી સંપર્કમાં આવી અને એમના આશીર્વાદથી મને ખૂબ જ પ્રેરણા મળી અને ભગવાન મહાવીરના આશીર્વાદથી હું આગળ વધતો જ ગયો. અને સાચું કહું, જોશના આંટી, આપ છો, સીબી પટેલ સર છો, મહેશભાઈ છો, આ લોકોનો બી છેલ્લા 5 વર્ષથી મને ખૂબ જ સહકાર મળ્યો છે. હું તો નવો નિસાર્યો હતો, પણ છેલ્લા 5 વર્ષથી એટલો બધો સપોર્ટ મળ્યો કે એક જૈન ધર્મની એક આપણે સંસ્કૃતિ અને સમાજમાં આપણે શું ચેન્જ લાવી શકીએ. તો એના માટે ધર્મ તો છે જ, પણ સાથે સાથે આ બધાનો સહકાર એટલો સરસ મળ્યો. એનાથી મારી જોડે જેટલા બી યુવાનો હતા એ બધાને અત્યારે તમે જોશો તો મહાવીર ફાઉન્ડેશનમાં ખૂબ જ યુવાનો વધી ગયા છે. અમે ચાલુ કર્યું ત્યારે લગભગ 300 મેમ્બર્સ હતા. ઇન લાસ્ટ 2 years વી આર 1000 મેમ્બર્સ. અત્યારના 1000 મેમ્બર થઈ ગયા. અને એમાં બી યુવા પેઢી જે અંડર 50 આપણે કહીએ કે અંડર 40 કહીએ, એવા તો ખાસા અરાઉન્ડ 60% લોકો છે. તો આ બધું પીઠબળ મળવા માટે હું શ્રેય આપું છું આપ સર્વને અને મારી આજુબાજુના વડીલોને અને ભગવાન મહાવીરના આશીર્વાદને. થેન્ક યુ નીરજભાઈ. આપ મહાવીર જયંતિ કઈ રીતે ઉજવવાના છો? સૌથી પહેલા તો મારું એક સેજ કરેક્શન છે. ભગવાનની જયંતિ નથી હોતી, ભગવાનનો જન્મ કલ્યાણક હોય છે. જયંતિ આપણે જે વ્યક્તિ હોય, ધારો કે મહાવીર ભગવાન થઈ ગયા, તીર્થંકર થઈ ગયા, તીર્થંકર માટે કોઈ દિવસ જયંતિ નથી વાપરતું. જે વ્યક્તિ હોય, નોર્મલ વ્યક્તિ, જેમ ગાંધી હોય, ગાંધીજી હતા આપણા, તો ગાંધીજી એક વ્યક્તિ હતા અને એમના જન્મને આપણે ગાંધી જયંતિ કહીએ છીએ. પણ ભગવાન જે તીર્થંકર થઈ ગયા છે એમના કોઈ બી જન્મ કલ્યાણકને, એમના જન્મ દિવસને આપણે જન્મ કલ્યાણક કહીએ છીએ. તો મહાવીર જન્મ કલ્યાણકની ઉજવણી જે આપણે 21મી એપ્રિલે છે, આ સન્ડે જ આવે છે, ખૂબ જ મોટો દિવસ છે. તેમાં આપણે દેરાસરમાં ખૂબ જ મોટી સ્નાત્ર પૂજા રાખી છે. ભગવાનનું કલ્યાણક એવી રીતે ઉજવવામાં આવશે કે હર્ષોલ્લાસ. કલ્યાણક એટલે એવું દિવસ કે જેમ આપણે, ખાલી એક્ઝામ્પલ આપું છું, જેમ આપણા બાળકનો જન્મ હોય તો આપણે કેક કટિંગ કરીએ, આપણે બધાને પાર્ટીમાં બોલાવીએ. બાળક કહેતો નથી કે મારી બર્થડે ઉજવો, પણ એક મા બાપનું સપનું હોય છે કે મારા બાળકનું જન્મ સારી રીતે ઉજવું. ભગવાનના જન્મમાં ભગવાન કેવી રીતે કહે છે કે મારા જન્મમાં તમે એવી રીતે જોડાઓ કે જેનાથી આખા સૃષ્ટિની સમૃદ્ધિ થાય. જેવી રીતે મંત્રોચ્ચાર, શાંતિ, મેડિટેશન, પૂજાપાઠ, દાન કરો. તો ભગવાનનો જન્મ કલ્યાણક એવી રીતે ઉજવવો જોઈએ કે જેનાથી આખા વિશ્વમાં શાંતિ આવે. અત્યારના આખા વિશ્વમાં ઘણી બધી જગ્યાએ અશાંતિ ચાલી રહી છે. આપણે જોવો છો ઈરાક, ઈરાન, આ બધા જે ઇઝરાયલ, રશિયા ને એ બધા યુક્રેનમાં જે બધા થઈ રહ્યા છે
યુદ્ધ. તો અમે એવી રીતે વિચારીએ છીએ કે ભગવાન મહાવીરનો જન્મ કલ્યાણક અને ભગવાન મહાવીર એટલે શાંતિના સ્થાપક, અહિંસાના મેઇન પ્રચારક, અને જેને અહિંસામાં આપણને શીખવાડી છે. તો અમે એવું વિચારીએ છીએ કે આ દિવસે ખૂબ જ સરસ પૂજા પાઠ કરીએ, બધાને મેડિટેશનમાં જોડીએ, એવા સરસ નૌકા મંત્રના જાપ કરીએ કે આખા વિશ્વમાં એકદમ શાંતિથી શાંતિ ફેલાય, એવી રીતે અમે ઉજવવા માંગીએ છીએ. થેન્ક યુ નીરજભાઈ. ભગવાન મહાવીરનું નામ બાળપણમાં વર્ધમાન રાખવામાં આવ્યું હતું, એનું શું કારણ? એ બહુ જ સરસ સવાલ તમે કર્યો. ભગવાન મહાવીર જ્યારે માતા ત્રિશલાની કુક્ષીમાં આવ્યા, જ્યારે એમના ગર્ભમાં આવ્યા, ત્યારે સિદ્ધાર્થ રાજાનું રાજ્ય અને રાજ્યમાં વસતા દરેક સભ્ય, દરેક મેમ્બરોને એકદમ ધંધા ને એ બધા ધંધામાં એટલી બધી પ્રગતિ થઈ, એકદમ ધન ધાન્ય ખેતી કરતા, તો એ લોકોનું ખેતી એટલી બધી થવા માંડી, એકદમ જ માહોલ ચેન્જ થઈ ગયો, એકદમ ઉત્સાહનો માહોલ આવી ગયો. તો માતા પિતાને થયું કે આ બાળક જે માતાની કુક્ષીમાં છે એ કંઈક એવું ચમત્કારિક છે, જીવ છે કે જેનાથી આખી સૃષ્ટિનું સર્જન સરસ રીતે થઈ રહ્યું છે. તો એના લીધે ભગવાન મહાવીરના માતા પિતા ત્રિશલા માતા અને સિદ્ધાર્થ રાજાએ એમનું નામ વર્ધમાન રાખ્યું કે આ વર્ધમાનથી દરેકનું સારું થાય, એ નિમિત્તે એમનું નામ વર્ધમાન રાખવામાં આવ્યું કે બરાબર. જેનાથી બધું વધતું જ જાય, વર્ધમાન, જી, વૃદ્ધિ થતી જાય. વૃદ્ધિ થતી જાય. જી, આપની દ્રષ્ટિએ ભગવાન મહાવીરના જન્મની ઉજવણી ક્યારે આપણે સાર્થક કરી કહેવાય? ભગવાન મહાવીરના જન્મની ઉજવણી આપણે ત્યારે સાર્થક કરી કહેવાય કે ભગવાન મહાવીરે જે 2600 વર્ષ પહેલા કીધેલું કે એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી આપણે બનાવવું જોઈએ આપણો દેશ, આખું વર્લ્ડ અહિંસા રહિત હોવું જોઈએ, અહિંસા વાળું હોવું જોઈએ, કે જેમાં કોઈ જગ્યાએ કોઈ હિંસા ના થતી હોવી જોઈએ, પાણીનો બગાડ ના થતો હોવો જોઈએ, કોઈ પણ અન્નનો બગાડ ના થતો હોય, કોઈ બી એક જીવ આપણે ભૂખ્યો રહ્યો હોય તો એને ભૂખ્યું ના રહેવું જોઈએ, અન્નનું દાન કરવું જોઈએ, આપણે એકબીજાને, એક અનેકાંત વાત છે, દરેકના વિચારોને માન સન્માન આપવું જોઈએ. અને ખાસ કરીને અત્યારના જે વિશ્વમાં બધી અહિંસા ચાલી રહી છે, એ અહિંસા રોકીને એકબીજા પ્રત્યે ભાઈચારાની નીતિ અને ખાસ કરીને એક સમાપના, દરેક જીવોમાં એક સમાપના હોવી જોઈએ. મારાથી કંઈ બોલાઈ ગયું, તમારાથી કંઈક બોલાઈ ગયું તો એ મનમાં ના રાખવું જોઈએ. દરેકનો સમય હતો, કદાચ બોલાઈ ગયું તો એને માફ કરી આગળ વધવું જોઈએ. એ દ્રષ્ટિએ જો આપણે ભેદભાવ અને વેરઝેર છોડીને જો આગળ વધીએ તો એ જ ખરેખર મહાવીર જન્મ કલ્યાણકની ઉજવણી ભગવાન મહાવીરની દ્રષ્ટિમાં કહેવાય. બરાબર છે. મતલબ કે આપણે કરુણાનું ઝરણું વહાવવું જોઈએ અને જીવ દયા ના પ્રત્યે પણ આપણે વધારે સજાગ બનવું જોઈએ. ખૂબ સાચી વાત. ખૂબ ખૂબ આભાર નીરજભાઈ. હવે આપણે ખૂબ જ જાણીતા જૈન વિદ્વાન, પ્રખર વક્તા, 150 પુસ્તકોના ઇંગ્લિશ અને ગુજરાતીના લેખક અને મેઇનલી જૈન ધર્મ વિશે જેમણે પુસ્તકો લખ્યા છે એવા પદ્મશ્રી પત્રકાર પણ છે એવા કુમારપાળભાઈ દેસાઈ, જેમને 2004માં પદ્મશ્રીનો ઇલકાબ ગવર્મેન્ટે આપ્યો હતો અને એ સિવાય પણ અનેક એવોર્ડોથી નવાજાયા છે એવા શ્રી કુમારપાળ દેસાઈ, એમણે એમના સમયના અભાવે આપણા માટે મહાવીર ભગવાન વિશે સરસ એમના જીવન કવન વિશે એમના વિચારો દર્શાવતો એક વિડીયો ક્લિપ મોકલી આપી છે, જે આપણને ખરેખર સાંભળવાની મજા આવશે અને આપણને એમના જ્ઞાન અને દ્રષ્ટિનો પરિચય થશે. તો હું અમારા શ્રીજીતભાઈને વિનંતી કરીશ કે તેઓ એમની વિડીયો ક્લિપ દર્શાવે. શ્રીજીતભાઈ. હા, આ વિડીયોનો લાભ લઈએ. હા હા શ્રીજીતભાઈ, ચાલુ રાખો. શંકર પરમાત્મા ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણકનો આ દિવસ આજે વિશેષ મહત્વનો એ માટે છે કે હિંસા, આતંક અને પરિગ્રહથી ઘેરાયેલા આ વિશ્વને કદાચ ઉગારવા માટે પ્રભુ મહાવીરનો સંદેશ સૌથી વધુ કારગત છે. એક અર્થમાં કહીએ તો જગતે ક્યાં મહાભારત સ્વીકારવું પડશે અથવા તો મહાવીર સ્વામીએ કહેલા એ સિદ્ધાંતોને અનુસરવું પડશે. આ જન્મ કલ્યાણકનો પવિત્ર દિવસ સામાન્ય રીતે કોઈ બાળકનો જન્મ થાય તો એના ઘરમાં, એના કુટુંબમાં આનંદ પ્રગટે છે, પણ તીર્થંકરનો જન્મ
એ તો આ લોક અલોકમાં સર્વત્ર અજવાળું પાથરે છે. ભગવાન મહાવીર સ્વામીના માતા ત્રિશલા દેવીને 14 મહાસ્વપ્નો આવ્યા અને ઈસવીસન પૂર્વે 547ની ચૈત્ર મહિનાની શુક્લ પક્ષની 13ની મધ્યરાત્રિએ ભગવાન મહાવીરનો જન્મ થયો. એ જન્મ થયો એ સમયનો આનંદ એ દ્રશ્ય અને અદૃશ્ય જગતમાં વ્યાપી વળ્યો. ભગવાન મહાવીરનો જન્મ થયો એ સમયે ધરતી પરના જીવો અત્યંત સંતપ્ત હતા. સ્વર્ગના શોખીન એવા થોડાક માણસોએ પૃથ્વી પરના વિશાળ જનસમાજને માટે નર્ક ખડું કરી દીધું હતું. માણસ પ્રારબ્ધને ખોળે જોઈને બેઠો હતો. પોતાના હાથ, પગ અને મગજ નિષ્ક્રિય કરીને પુરુષાર્થથી પરવારી ગયો હતો. પ્રયત્નને બદલે, પુરુષાર્થને બદલે એ પામરતાના સહારે જીવન ગાળતો હતો. એ સમયે મંદિરો પણ માયા અને મદના ધામ બન્યા હતા અને એ ત્યારે જ જ્ઞાન મુઠ્ઠીભર લોકોના હાથમાં હતું. પ્રભુ મહાવીરના સમયની સ્ત્રીઓની સ્થિતિ અત્યંત કફોડી હતી. એને પરિગ્રહ સમાન સંઘરવાની ચીજ માનવામાં આવતું હતું. ભગવાન મહાવીર સ્વામીએ પહેલે પગલે ક્રાંતિ કરી. આજે જન્મ કલ્યાણકના દિવસે એમના કલ્યાણકારી જન્મનો આ જગત પર પડેલો પ્રભાવ એના પર દ્રષ્ટિગોચર કરીએ. એમણે કહ્યું કે જ્ઞાન માત્ર જ્ઞાની માટે નથી, સામાન્ય માનવીને માટે પણ છે. સામાન્ય લોકો સમજે એ ભાષામાં બોલવું જોઈએ. એ સમયે જનસમાજની ભાષા અર્ધમાગધી હતી. ભગવાન મહાવીરે સૌને સમજાય એવી અર્ધમાગધી ભાષામાં પોતાનો ઉપદેશ આપ્યો અને એ ઉપદેશને પરિણામે આત્મકલ્યાણના દ્વાર ખુલી ગયા. ભગવાન મહાવીરે સ્ત્રીને સ્વતંત્રતા બક્ષવા માટે 2 મહાન સુધારા કર્યા. એક તો વ્રતમાં બ્રહ્મચર્યને સ્થાન આપ્યું અને બીજું કે સ્ત્રી સંન્યાસીની થઈ દીક્ષિત થાય તો એ સર્વ બંધનોથી મુક્ત બને છે. આમ એમણે નારીને આધ્યાત્મિકતાના સર્વોચ્ચ શિખરે પહોંચવાની દીવાદાંડી બતાવી. એમણે જાતિ અને વર્ણના ભેદને દૂર કર્યો અને ચારિત્ર્યની મહત્તા સ્થાપી. એમણે કહ્યું, કર્મથી બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય કે ક્ષુદ્ર થવાય. એમણે શૂદ્રોને ગુલામીના અંધકારમાંથી બહાર કાઢ્યા અને ભગવાન મહાવીરની આ એક મહાન સામાજિક ક્રાંતિ છે. એમણે નિડરતા અને દ્રઢતાથી પોતાના વિચારો પ્રગટ કર્યા. ઊંચ નીચની કલ્પનામાં સમૂળ ક્રાંતિ કરી. કહ્યું, આત્મતત્વની દૃષ્ટિએ સૌ કોઈ સરખા છે. બ્રાહ્મણ હોય કે ક્ષુદ્ર હોય, સ્ત્રી હોય કે પુરુષ હોય, યુવાન હોય કે વૃદ્ધ હોય, રાય હોય કે રંગ હોય, જે કોઈ પુરુષાર્થ કરે તે મોક્ષનો અધિકારી બની શકે છે. અને વિચાર તો કરો કે કેવી ક્રાંતિ કરી એમણે. ચંદનબાળાને પ્રથમ પોતાની સાધ્વી બનાવી અને ઈશ્વર કૃપા પર આધાર રાખીને, પ્રારબ્ધ પર નજર રાખીને જીવતા માનવીની ગુલામી દૂર કરી અને પુરુષાર્થનો ઉપદેશ એમણે આપ્યો. એમણે જગતને આત્માની અને શરીરની શક્તિની પરીક્ષા બતાવી. આપ કલ્પના કરો કે પોતાના 12.5 વર્ષના સાધનાકાળ દરમિયાન 349 દિવસ અને તે એક જ ટંક જે કંઈ મળ્યું તે ભોજન લીધું. બાકીના તમામ દિવસોમાં પાણી વાપર્યા સિવાયના ઉપવાસ કર્યા. પોતાના સાધક જીવનના 4515 દિવસમાંથી 4166 દિવસ એમણે નિર્જલ તપશ્ચર્યા કરી. હજારો માઇલ પગપાળા ચાલતા રહ્યા. દેહ પર વસ્ત્ર નથી, માથે છત્ર નથી, પગમાં પગરખા નથી અને એમણે દુનિયાને બતાવ્યું કે આત્માનું બળ કેવું અજબ હોય છે. એમણે સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકાનો સંઘ સ્થાપ્યો. આવો સંઘ તીર્થ કહેવાય છે એટલે તેઓ તીર્થંકર કહેવાયા. એમના પછી બીજું કોઈ તીર્થંકર થયું નથી, માટે એ ચરમ તીર્થંકર કહેવાયા. ભગવાન મહાવીરે મત અને મજહબની લડાઈ ગૌણ પદે સ્થાપી. સંસારના પ્રત્યેક મતને સાપેક્ષ સત્યવાળા કયા. આચારમાં અહિંસા આપી, વિચારમાં અનેકાંત આપ્યો, વાણીમાં સ્યાદવાદ આપ્યો અને સમાજમાં અપરિગ્રહ સ્થાપ્યો. એમણે કહ્યું, ધર્મ ઉત્કૃષ્ટ મંગળ છે, અહિંસા
સંયમ અને તપ એના લક્ષણો છે. જેનું મન ધર્મમાં હંમેશા રમ્યા કરે છે તેને દેવો પણ નમે છે. ભગવાન મહાવીરે આત્મકલ્યાણ સાધવા માટે અહિંસા, સત્ય, અસ્તેય, અપરિગ્રહ અને બ્રહ્મચર્ય એમ 5 મહાવ્રતની વાત કરી. આજ તમે જ વિચાર કરો, જગત હિંસાના શિખર પર બેઠું છે ત્યારે ભગવાન મહાવીરના અહિંસાના સિદ્ધાંતની ક્યારેય જરૂર નહોતી, એટલી જરૂર આજે છે. ભગવાન મહાવીરે જે અહિંસાની વાત કરી એ માત્ર કોઈ બાહ્ય આચાર નથી, પરંતુ સમગ્ર જીવનને આકાર આપતી એક મધુર જીવન શૈલી છે. જૈન ધર્મના સૌથી પ્રાચીન ગ્રંથ આચારાંગ સૂત્રમાં એમ કહેવાયું કે કોઈ પણ પ્રાણી, જીવ કે સત્વની હિંસા ન કરવી એ શુદ્ધ, નિત્ય અને શાશ્વત ધર્મ છે. ભગવાન મહાવીરની આ હિંસા માત્ર મનુષ્ય પૂરતી મર્યાદિત નથી, પરંતુ પ્રાણી માત્રને એ આવરી લે છે. યુનિટી ઓફ લાઈફ એમાં જોવા મળે છે. ભગવાન મહાવીરની અહિંસાની કૂંચી આજે 2600 વર્ષ પછી પણ આપણે જાણીએ છીએ મહાત્મા ગાંધીને મળી અને એમણે એ અહિંસાની તાકાત બતાવી આપી. અહિંસાના આચારની દ્રષ્ટિમાંથી જૈન ધર્મની આહાર સંબંધી એક ઊંડી વિચારધારા પ્રગટ થાય છે. એમાં ઉપવાસ અને મિતાહારનો મહિમા થયો અને આજે એ જેની આયંબિલની વાત કરીએ છીએ એ આયંબિલ આજે ડૉક્ટરો પણ એનો મહિમા ગાય છે. ત્યારે આવતીકાલના માનવીને માટે ભગવાન મહાવીરે કહ્યું અહિંસા એ એનો પાયો છે. બીજી બાજુ એમણે અનેકાંત આપ્યું. એ અનેકાંતમાં સમતા છે, સહિષ્ણુતા છે, સમન્વય છે અને સહઅસ્તિત્વની ભાવના છે. અને ત્યારે એમણે જે વાત કરી એ વિજ્ઞાન સમાવિષ્ટ વાત કરી. શ્રી જગદીશચંદ્ર બોઝે પ્રયોગ કરીને સાબિત કર્યું કે વનસ્પતિમાં જીવન છે. પાણી પાનારો માળી આવતા વૃક્ષ હસે છે અને કઠિયારો આવતા ધ્રુજે છે. ભગવાન મહાવીર એમણે આ વાત કરી અને જગતને કહ્યું કે જીવનને પાપમાંથી દૂર કરવા માટે આપણે આ 5 યામ, 5 નિયમોનું પાલન કરવું જોઈએ. અને જે આ 5 યામનું પાલન કરે છે તે જેમ વાયુ ભડભડ સળગતી જ્વાળાઓને ઓળંગી જાય છે, તેમ આ રીતે જીવનારો આદર્શ માનવી સંસારની જ્વાળાઓને ઓળંગી પરમ આનંદનો ભાગી થશે. આજે પ્રભુ મહાવીરના આ જન્મ કલ્યાણકના દિવસે વિચારીએ આ જગતને અહિંસાની કેટલી જરૂર છે. યુદ્ધથી ઘેરાયેલું, આતંકથી પીડાયેલું આ જગત આજે મહાવીરની સૂક્ષ્મ અહિંસા માગે છે. માણસના મનમાં એક કટુ વિચાર જાગે એ હિંસા છે, એ ભાવ સમજવા જેવો છે. તો વિચારમાં અનેકાંત માગે છે. ચોપાસ જુદા જુદા વાદો, વિખવાદો એ કોઈ જાતિના, કોઈ સંપ્રદાયના, કોઈ દેશના, કોઈ વર્ણના એમાંથી ઉગરવા માટેનો કોઈ ઉપાય હોય તો એ અનેકાંત છે. અને આજે જગત એટલા બધા ભૌતિકતામાં સરી પડ્યું છે ત્યારે એને વ્યવહારમાં અપરિગ્રહની જરૂર છે. આશા રાખીએ કે ભગવાન મહાવીરના આ જન્મ કલ્યાણકના દિવસે આપણા આચારમાં અહિંસા, વિચારમાં અનેકાંત અને વ્યવહારમાં અપરિગ્રહની ભાવના પ્રગટે. રામનવમીની વાત થઈ, ભગવાન શ્રી મહાવીર જન્મ કલ્યાણકની વાત થઈ અને હવે ભગવાન શ્રી સ્વામિનારાયણની 243મી પ્રાગટ્ય જયંતિ ઉપર વધારે પ્રકાશ પાડવા માટે અમારી સાથે ખાસ જોડાયેલા છે આંતરરાષ્ટ્રીય મોટિવેશનલ સ્પીકર શ્રી પરેશભાઈ રોગાણી. પરેશભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. આપ ટૂંકા નોટિસ ઉપર આપ આવ્યા. આપ આજે વ્યસ્ત હતા, આપની આજે અપોઇન્ટમેન્ટ હતી, તેમ છતાં આપ અમારી સાથે જોડાયા છો. તો આજે આપણે વાત કરીએ ભગવાન સ્વામિનારાયણ જયંતિની, પ્રાગટ્ય જયંતિની. તો આજના સમયમાં ભગવાન સ્વામિનારાયણની શિક્ષા કેટલી પ્રાસંગિક છે? જય શ્રી સ્વામિનારાયણ. શ્રી રામચંદ્ર ભગવાનની જય, મહાવીર જયંતિની જય જય જય. આપને સંભળાય છે? હા, એટલે બેઝિકલી તમે જરાક ઇંગ્લિશમાં થોડુંક
કહી શકો થોડુંક? The teachings and the learnings we get from the Bhagwan Swaminarayan, how real and realistic are they? And how we can involve in our day-to-day life? Yes, Bhagwan Swaminarayan was born in 1781, like you said, 243 years. એમનું નાનપણમાં નામ હતું ઘનશ્યામ. ફાધર એન્ડ મધર નું નામ હતું ધર્મદેવ અને ભક્તિ માતા. So I think every name tells the story કે ધર્મ અને ભક્તિ. સ્વામિનારાયણ ભગવાન also said કે જ્યાં ધર્મ અને ભક્તિ હોય, then I will be present there. અત્યારના આપણે જોઈ શકીએ છીએ કેટલું બધું કરપ્શન હોય છે, unethical practices હોય છે, so much bribery going on in this modern society. અને વર્ષો પહેલા સ્વામિનારાયણ ભગવાને ખાસ બધું જણાવ્યું હતું કે just be very authentic. Authenticity rather than plasticity. દમ તો એમને જરાય ગમતો જ નહીં, artificial plastic smile. A smile is like a curve that puts everything straight. A smile is the most unexpensive way to improve your look. એટલે સ્માઇલ કરો ને બીજાને સ્માઇલ કરાવો. પ્રમુખ સ્વામી મહારાજ જે ભગવાન સ્વામિનારાયણનું પ્રગટ સ્વરૂપ આપણે બધા જાણીએ છીએ, જે આપણા સીબી સાહેબના ખાસ પિતા ફાધર તરીકે મેન્ટોર હતા, એ પણ કહેતા કે in the joy of others lies our own. એટલે ભગવાન સ્વામિનારાયણ has always taught કે if you want to be happy, make other people happy. If you want to feel peaceful, make other people. Less of I, less of me and more of others. No I-ness and no my-ness. Ego is death and death of ego is life. એટલે ભગવાન સ્વામિનારાયણને કામ, ક્રોધ, લોભ, ઈર્ષ્યા બધું આપણે જોઈ શકીએ છીએ. અને રિસેન્ટલી આઈ વોઝ એટ ઓક્સફર્ડ યુનિવર્સિટી. મારો એક નેલ્સન મંડેલાનો અવોર્ડ હતો, ત્યારે I went to the Bodleian Library. I recommend કે everyone tries to go to Oxford University અને Bodleian Library માં સર જોન માલ્કમ જે ગવર્નર ઓફ મુંબઈ હતો, જે ભગવાન સ્વામિનારાયણ જે શિક્ષાપત્રી આપી હતી, that same શિક્ષાપત્રી, as you know મહેશભાઈ, is preserved in the Oxford Library. એટલે એમાં શિક્ષાપત્રીમાં બધું એથિકલ, શું કરવું શું ના કરવું, વિમેન્સ એમ્પાવરમેન્ટ. પછી ત્યારે ભગવાન એ વખતના ટાઈમમાં દૂધ પીતી, આવડું બધું કરતા, ગરમ દૂધમાં ને બધું કરતા, એ ભગવાન સ્વામિનારાયણે સ્ટોપ કર્યું. પછી સતીનો રિવાજ હતો, when a husband dies, એ બધું સ્ટોપ કર્યું. 6 મંદિર કર્યા, અમદાવાદ, ભુજ, વડતાલ, ગઢડા, જુનાગઢ અને ધોલેરા. અને બેઝિકલી the main thing I think અત્યારના જો રેલેવન્સ હોય જે ભગવાન સ્વામિનારાયણે કર્યું, એ કહે કે his life was his message. He practiced what he preached. અને મેઇન તો મને શું કરે કે he was the પરમાત્મા of purity. He was the Himalaya of humility. He was the Dwarka of divinity. He was the Ganga of generosity. And he was the Saraswati of spirituality and simplicity. કે પોતે પોતે હમ્બલ થયા, પોતે ભગવાન તરીકે મનાતા હતા એમના લાઈફ ટાઈમમાં, તો પણ એને કીધું ગુરુની જરૂર છે. એવરીબડી નીડ્સ અ ગુરુ. સમટાઈમ્સ એમને રામાનંદ સ્વામી ગુરુ કર્યા. સમટાઈમ્સ આપણે એવું થઈ જાય કે મારા જેવું તો કોઈ નહીં હોય, હું અને મારો ઇક્વલ્સ માયા. બટ યુ નો વોટ, હેલન કેલર હતા, she was blind and she was deaf, and Helen Keller said it so beautifully કે alone we can do so little, but together we can do much more. આપણે બધા જાણીએ છીએ કે આપણું આફ્રિકામાં રૂટ્સ છે. અમારું મોન્સા સીબી પટેલ આપણે જાણીએ છીએ. આપણે જાણીએ છીએ કે તમે બ્રહ્મવિહારી સ્વામીનું કર્યું. બાય ધ વે, સોરી, બિફોર આઈ ફોરગેટ, માફ કરજો થોડુંક ડાયવર્ટ થાઉં છું. તમારું જે બ્રહ્મવિહારી સ્વામી સાથે ઝૂમ હતું, more than 250 પાર્ટિસિપન્ટ્સ. અને પછી મેં એમને ફોન કર્યો, એ કે કેવું લાગ્યું સીબીને? મેં કીધું બહુ ફીડબેક બહુ સારું હતું. એ કે ખાસ તું સીબી અંકલને અને મહેશભાઈને કહે છે કે આઈ ફેલ્ટ એટ હોમ, હોમ સ્વીટ હોમ, હોમ વેર ધ હાર્ટ ઇઝ. અને સીબી પટેલ ઇઝ માય મેન્ટોર. ખાસ એમને બ્રહ્મવિહારી સ્વામીએ કર્યું, એન્ડ ઇટ વોઝ વેરી વેરી કમ્ફર્ટેબલ. એટલે આપણે આફ્રિકામાં સીબી પટેલ તો બધાને ઓળખે, અમે મોન્સાના. તો આફ્રિકન એક સેઇંગ હતું કે ઇફ યુ વોન્ટ ટુ ગો ફાસ્ટ,
go alone. But if you want to go far, go together. Mahatma Gandhi પણ કહેતા કે if you want to find yourself, lose yourself in the service of others. અને અત્યારના આ બધું બહુ જ રેલેવન્ટ છે. આપણું આ જો કોરોના હતો, ભગવાન સ્વામિનારાયણે કીધું કે સમાજ સેવા. આપણે જાણીએ છીએ કે આપણે કોરોનામાં બધી હોસ્પિટલમાં, ફાયર બ્રિગેડ બધી આપણે સેવા કરી, ગરમ આપણે ભુજમાં હતું બધું. સો અત્યારના આઈ વુડ સે ઇટ્સ વેરી વેરી રેલેવન્ટ કે સમાજ સેવા. સીબી પટેલ વર્ષો પહેલા એમને કીધું કે સીબી એટલે કોમ્યુનિટી બેઝડ પટેલ. આ બહુ જુદા પટેલ છે. નોટ એવરી પટેલ હેઝ અ મોટેલ ઓર અ હોટેલ ઓર અ કોર્નર શોપ હોય ને, પટેલની કોર્નર શોપ. એમ કહે છે ને કે વાય ડિડન્ટ ઇન્ડિયા રીચ ધ વર્લ્ડ કપ ફૂટબોલ. ક્રિકેટમાં તો બહુ સારા છે, હોકીમાં સારા છે. મેં થોડુંક રિસર્ચ કર્યું હતું મારી પીએચડીમાં કે ઇન્ડિયા નેવર બીકેમ ગુડ ઇન ફૂટબોલ because every time they got a corner, they built a shop. And every time they get two shops, they built a supermarket and VB. એટલે પટેલ સર્વન્ટ લીડરશિપ આપણે જાણીએ છીએ. અને બિહાઇન્ડ એવરી સક્સેસફુલ ઓનર ઇઝ અ સીઈઓ મહેશભાઈ અને જ્યોત્સનાબેન. અને ભગવાન સ્વામિનારાયણને નારીનું બધું કર્યું, વિમેન્સ એમ્પાવરમેન્ટ, આ સતીનું બધું કર્યું, પોતાનું સમાજ કર્યું, બધાને કોન્ફિડન્સ આપ્યો. એટલે બેઝિકલી 500 પરમહંસો પણ એક દિવસમાં કર્યા. એજ્યુકેશન, હેલ્થ, અત્યારના આપણા મોર દેન 160 BAPS માં સમાજ સેવાના કોમ્યુનિટી કાર્ય કરશે. કાંઈ પણ થાય, ઓલું આપણે શું હતું દુષ્કાળ, ત્યારે પ્રમુખ સ્વામીએ કીધું બધા તમે સેવા મૂકી દો, આ માળા મૂકી દો અને બધા જાઓ. બીકોઝ હી પ્રેક્ટિસીસ વોટ હી પ્રીચીસ. આપણે જાણીએ છીએ. અને અત્યારના મહંત સ્વામી મહારાજ આપણે જોયું આબુધાબી અક્ષરધામ. સો be yourself, because Oscar Wilde કીધું ને, be yourself, everybody else has already been taken. એટલે તમે પોતે બનો. don't try to copy, xerox copy of somebody else. So ભગવાન સ્વામિનારાયણમાં તો આઈ એમ નોટ એન એક્સપર્ટ, પણ બહુ બધી સમાજ સેવા કરી. અને અત્યારના through a God realized saint અને through the Swamis, it's all about servant relationship. સાચી વાત પરેશભાઈ, બહુ જ સાચી વાત. હવે એક માહિતી આપને તો ખબર હશે કે સીબી પટેલ સાહેબ જે છે એ શાસ્ત્રીજી મહારાજને મળ્યા છે, યોગી બાપાને એમને જોયા છે, અને પ્રમુખ સ્વામી મહારાજ સાથે પણ એમનો ખાસ એવો નાતો રહ્યો છે. અને અહીંના નિજ્જન ટેમ્પલ ની સ્થાપનામાં ખાસ એક ભૂમિકા હતી. હવે તમે મંદિરની પણ વાત કરી અને કીધું કે ભાઈ સ્વામિનારાયણ ભગવાને 6 મંદિરની સ્થાપના કરાઈ હતી. અને અત્યારે પણ એક મંદિર બન્યું છે જે ખરેખર જેને ભારતની એક જે છે એક ભૂમિકાને અને એની એક ઇમેજને એક નવા જ સ્થાને મૂકી દીધી છે. અને વસુધૈવ કુટુંબકમની ધારણાને એને સાર્થક કર્યું છે. સનાતન ધર્મને પણ મજબૂત કર્યો છે. આવું એક અબુધાબીમાં મંદિર બન્યું છે. તો આ મંદિર બનવાથી પરેશભાઈ તમને શું લાગે છે કે મંદિર બનવાથી શું ફાયદો થવાનું છે? આ સેમ પ્રશ્ન પૂજ્ય મહંત સ્વામી મહારાજને પૂછાયો હતો અને શેખ નાયાન ને પણ પૂછાયો હતો. ઇટ્સ ઓલ અબાઉટ પીસ, લવ, હાર્મની. મને ભગવાનની દયાથી છેલ્લા 5 વર્ષથી આબુધાબી જવાનો સેવક તરીકે, આઈ એમ જસ્ટ અ વેરી સ્મોલ ગાય. આઈ નો વન થિંગ ધેટ આઈ નો નથિંગ. હું કાંઈ નથી, હું ઝીરો છું ખરેખર. અને તમે બધા એને સીબી પટેલ અમારા હીરો છે. અને આઈ એમ શ્યોર રામનવમીમાં આપણે શીરો પણ પ્રસાદ જઈમાં હશું. પણ મને એવું લાગ્યું કે that peace, that love, that harmony, that labor of love, how do you motivate all these people? ઓફિસમાં જાય, કામે જાય અને પાછા મંદિરે આવે. No one was an expert, no one was an architect. તમે વિચાર કરો, a Muslim country, a Muslim king giving land to a Hindu temple, where the architect was from China, where the engineer was apna Sikh Sardarji, Jasbir Singh, where our chairman comes from the Mahavir community, from the Jain community. એટલે આ બધું તમે જોઈ શકો છો કે coming together is a beginning, staying together is a progress, but working together is a success. अब તમે જોઈ શકો છો કે ટીમ વર્ક, બોરા કોમ્યુનિટીમાં આખું બધું એ લોકોએ આખું વોલ ઓફ હાર્મની કર્યો. પહેલા જ દિવસે શીખ કોમ્યુનિટીના 5000 એ લોકોનું ઓલું લંગર હોય ને, એ લોકોએ જમવાનું બધું કર્યું હતું. સો ધીસ ઇઝ અ મંદિર, ઇઝ અ યુનિવર્સલ. ઇટ ડઝન્ટ બિલોંગ ટુ વન રિલિજન, ટુ વન ફેઇથ. તમે વિચાર તો કરો, પહેલા જ સન્ડેના 65,000 પીપલ, અને અત્યારના ઓન એવરેજ
25 to 30,000 હમણાં મને રિપોર્ટ મળવાનો છે રામનવમીમાં, આપણું પતી જશે પછી મારી અપોઇન્ટમેન્ટ છે, અને રામનવમીમાં પણ તમને જણાવ્યું કે કેટલા બધા માણસો આવ્યા. એવરીવન ફીલ્સ કે આ મારું છે, હોમ સ્વીટ હોમ. કોઈને એમ લાગતું નથી કે અમે જુદા છે. ભગવાન સ્વામિનારાયણ વોઝ લાઈક અ સન which shines for all, irrespective of your caste, your color, your greed, your gender. એટલે આ આબુધાબીનું તો બ્રહ્મવિહારી સ્વામીએ વાત કરી ને, ઇટ ઇઝ જસ્ટ ધ બિગિનિંગ. આપણે તો બહુ બોલિવૂડના એક્સપર્ટ નથી, પણ મને ખ્યાલ આવ્યો કે આપણે શું કહેવાય, બડે મિયા છોટે મિયાનું નામ શું, ઓલા એક્ટર અક્ષય કુમાર, હા, ટાઈગર એ શ્રોફ અક્ષય કુમાર. હા, એ લોકો પણ ત્યાં ખાસ આવી જાય. એટલે અને લોકલ સમાજ, જે લોકલ મિલિયન્સ ઓફ ઇન્ડિયન્સ who are working in Abu Dhabi, they cannot afford to go to a 5-star hotel. They cannot afford to go to a mall. એટલે આ લોકોને બધાને ઘર જેવું લાગે છે. અને બધી આપણે મૂર્તિ પધરાવી છે, because ભગવાને કીધું જે સારું એ મારું, એવું નહીં કે જે મારું એ સારું. So વિશ્વ, the whole world is one big family. TEAM, together everybody achieves more. એટલે અબુધાબીનું તો બહુ જ છે. મહંત સ્વામીએ કીધું કે પહેલા નંબરનું મંદિર થશે, અને બધાય આપણા ભાવિકો લિસન કરતા હોય, ખાસ વિનંતી છે કે તમે અબુધાબીનું વિચાર તો કરો. 3-4 વર્ષમાં આખું મંદિર. આઈ વોઝ ધેર ઇન ડિસેમ્બર. મને લાગે માય ગોડ, ઇટ વોઝ લાઈક ઇમ્પોસિબલ, પણ ભગવાનની દયાથી અને વોલન્ટિયર્સ અને બધાની સેવા, ઇમ્પોસિબલ બીકેમ આઈ એમ પોસિબલ. એટલે આઈ થિંક ઇટ્સ ગોટ ઓલ ધ રિલિજન્સ ટુગેધર, ઓલ ધ કલ્ચર્સ ટુગેધર, ઓલ ધ હાર્મની ટુગેધર. અને બધાની આપણે બ્રિક સેરેમની, બધા ત્યાં આવતા તો એનું બ્રિકનું પૂજન કરતા. એ બધી બ્રિક્સ આપણે ત્યાં મંદિરમાં પધરાવી. એટલે એવરીવન ફીલ્સ ઇઝ પાર્ટ ઓફ માય કોમ્યુનિટી. અને મેઇન તો શું છે, ઘર જેવું બધાને લાગે છે. સાચી વાત પરેશભાઈ, આપે બહુ જ સુંદર અને સારી માહિતી આપી. હવે હું આગ્રહ કરીશ અમારા બ્યુરો ચીફ શ્રી નિલેશભાઈ થી કે આ અઠવાડિયાના સમાચારથી અમને માહિતગાર કરાવે. નિલેશભાઈ. થેન્ક યુ મહેશભાઈ. વતનના વાવડ વતનની ભાષામાં રજૂ કરતા ગુજરાત સમાચારના કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. આ સપ્તાહના મહત્વના સમાચારો પર એક નજર. રિષિ સુનાક સરકારે ઇમિગ્રેશનને અંકુશમાં લેવાની લાઈમાં લાગુ કરેલા નવા વિઝા અને આવક નિયંત્રણોએ બ્રિટનમાં વસતા ભારતીય સમુદાય સહિતના ઇમિગ્રન્ટ્સમાં નારાજગીની સાથે આક્રોશનું મોજું ફેલાવ્યું છે. નવા નિયમોના કારણે ભારતીય પરિવારો પર એકબીજાથી વિખૂટા રહેવાનું જોખમ સર્જાયું છે. આ નિયમ અનુસાર 29,000 પાઉન્ડથી ઓછી આવક ધરાવનાર ઇમિગ્રન્ટ્સ ફેમિલી વિઝા પર પોતાના પરિવાર કે ડિપેન્ડન્ટ્સને બ્રિટન બોલાવી શકશે નહીં. અત્યાર સુધી ફેમિલી વિઝા પર યુકેમાં પોતાના પરિવારજન કે આશ્રિતને સ્પોન્સર કરવા માટે ઇમિગ્રન્ટ્સ માટે લઘુત્તમ આવક મર્યાદા 18,600 પાઉન્ડ હતી, જે ગત 11 એપ્રિલથી વધારીને 29,000 પાઉન્ડ કરી દેવાય છે. અને 2025 સુધીમાં આ મર્યાદા વધારીને 38,700 પાઉન્ડ કરી દેવાશે. ઓક્સફર્ડ યુનિવર્સિટીની માઇગ્રેશન ઓબ્ઝર્વેટરીના એક રિપોર્ટ અનુસાર ભારતથી બ્રિટનમાં આવીને વસી ગયેલા ઇમિગ્રન્ટ્સમાંથી અડધની આવક 39,000 પાઉન્ડ કરતા ઓછી હતી. નવા નિયમોથી સેલરાઇઝ ઇમિગ્રન્ટ્સની મુશ્કેલી તો વધી છે એવું નથી. સુનાક સરકાર દ્વારા કેર વર્કર્સ અને સ્ટુડન્ટ્સ માટે પણ પોતાના પરિવારજનોને યુકેમાં લાવવા પર નિયંત્રણ લાદી દેવાયા છે. નવી જોગવાઈ અંતર્ગત કેર વર્કર્સ તરીકે મોટી સંખ્યામાં કામ કરી રહેલા ભારતીયો માટે પોતાના આશ્રિતને યુકેમાં લાવવાનું મુશ્કેલ બની ગયું છે. તો યુકેમાં અભ્યાસ કરતા વિદેશી સ્ટુડન્ટ્સ માટે પણ ડિપેન્ડન્ટ્સને લાવવા પર પ્રતિબંધ ફરમાવાયો છે. આવા આકરા અંકુશોથી ભારતીયો સહિત તમામ ઇમિગ્રન્ટ્સ માટે ફેમિલી વિઝા મેળવવાનું કપરું બની જશે. સુનાક સરકારે લાગુ કરેલા નવા નિયમોનો વિરોધ કરતા ઇમિગ્રન્ટ્સ કહે છે કે સરકાર આવા નિયમોથી પરિવારોને સજા કરી રહી છે. યુકેમાં પરિવારો ખુશાલ રહે છે તેવી માન્યતા અહીં ખોટી પુરવાર થઈ રહી છે. હવે વાત રિટેલ સેક્ટર.
રિટેલ સેક્ટર્સમાં શોપ વર્કર્સ પર હુમલાની વધી રહેલી ઘટનાઓ અંગે હવે સરકારની આંખ ઉઘડી હોય તેમ લાગે છે. સૂચિત કાનૂની જોગવાઈ અંતર્ગત ઇંગ્લેન્ડ અને વેલ્સમાં શોપ વર્કર પર હુમલાને અલગ પ્રકારનો અપરાધ માનવામાં આવશે. વર્ષ 2022-23માં શોપ વર્કરો પરના હુમલામાં 50%નો કોતિંગ વધારો નોંધાયો છે. આ આંકડાને ગંભીરતાથી લેતા વડાપ્રધાન ઋષિ સુનાકે જણાવ્યું છે, દુકાનો અપરાધની ધમકીઓ કે હેરાનગતિથી મુક્ત હોવી જોઈએ. અગાઉ આ જ સરકારે આ જ મામલે એવું મંતવ્ય રજૂ કર્યું હતું, આવી ઘટનાઓ રોકવા કાયદામાં ફેરફાર કરવાની કોઈ જરૂર નથી. જો કે હવે સરકારને વેપારી સમુદાયની લાગણી અને માગણીની ગંભીરતા સમજાય હોય તેવું લાગે છે. ઉલ્લેખનીય છે કે શોપ વર્કર્સ પરના હુમલાને અલગ પ્રકારનો અપરાધ માનવો જોઈએ તેવી માંગ સાથે વેપારી સમુદાયના અગ્રણીઓ દ્વારા લાંબા સમયથી અભિયાન ચલાવાઈ રહ્યું હતું. સરકારનું કહેવું હતું કે તે આ મામલે શોપ વર્કર્સને સહાય કરવા તૈયાર છે, પણ આ માટે કાયદામાં બદલાવ કરવાની કોઈ જરૂર નથી. જો કે હવે સરકાર ક્રિમિનલ જસ્ટિસ બિલમાં શોપ વર્કર્સ પરના હુમલાને અલગ અપરાધ તરીકે સમાવવા તૈયાર થઈ છે. સાથે સાથે જ સરકારે પોલીસને પણ દુકાનોમાંથી ચોરી કરનારાઓને ઝડપી લેવા માટે ફેશિયલ રેકગ્નિશન સિસ્ટમનો ઉપયોગ કરવા માટે £50 મિલિયન ફાળવવાની જાહેરાત કરી છે. આપણે સૌ સાથે બેસીને સોનેરી સંગીતની મજા માણી રહ્યા છીએ ત્યારે ભારતમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે અને રાજકીય પક્ષો મતદારોને રીઝવવા દિવસ રાત એક કરી રહ્યા છે. ભારતમાં આવતીકાલે લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે મતદાન થશે, જેમાં 21 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ફેલાયેલી 102 લોકસભા બેઠકોનો સમાવેશ થાય છે. 7 તબક્કામાં યોજાનાર લોકસભા ચૂંટણીનો આ સૌથી મોટો તબક્કો છે, જે 21 રાજ્યોમાં આવતીકાલે મતદાન થવાનું છે. તેમાં તમિલનાડુની તમામ 39 બેઠકોનો સમાવેશ થાય છે. પ્રથમ તબક્કાનું મતદાન 8 કેન્દ્રીય પ્રધાન અને 2 ભૂતપૂર્વ મુખ્યપ્રધાન સહિતના રાજકીય દિગ્ગજોના ભાવિનો ફેંસલો કરશે. પ્રથમ તબક્કામાં ચૂંટણી લડી રહેલા જાણીતા નેતાઓમાં મહારાષ્ટ્રની નાગપુર બેઠક પરથી કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી, આસામના દિબ્રુગઢથી કેન્દ્રીય પ્રધાન સર્વાનંદ સોનોવાલ, અરુણાચલ પ્રદેશની પશ્ચિમ બેઠક પરથી કેન્દ્રીય પ્રધાન કિરણ રિજિજુ, ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગર કેન્દ્રીય પ્રધાન સંજીવ બાલિયાન, જમ્મુ કાશ્મીરના ઉધમપુરથી કેન્દ્રીય પ્રધાન જીતેન્દ્રસિંહ, તમિલનાડુની નીલગિરી બેઠક પર કેન્દ્રીય પ્રધાન એલ મુરુગન, જ્યારે રાજસ્થાનના અલવરથી કેન્દ્રીય પ્રધાન ભૂપેન્દ્ર યાદવ અને બિકાનેરથી કેન્દ્રીય પ્રધાન અર્જુન રામ મેઘવાલનો સમાવેશ થાય છે. નોંધનીય છે કે 2019ની લોકસભા ચૂંટણીમાં આ 102 બેઠકોમાંથી 45 બેઠકો કોંગ્રેસના નેતૃત્વ હેઠળના યુપીએ જીતી હતી, જ્યારે ભાજપના નેતૃત્વ હેઠળના એનડીએના ફાળે 41 બેઠકો આવી હતી. હવે આ જોઈએ આ વખતની ચૂંટણીમાં હવે શું પરિણામ આવે છે તે આપણને 7 જૂને ખબર પડશે. સલમાન ખાનના ગેલેક્સી એપાર્ટમેન્ટ પર ધડાધડ ફાયરિંગ કરનારા 2 શૂટરને પોલીસે કચ્છના સુપ્રસિદ્ધ યાત્રાધામ માતાના મઢથી ઝડપી લીધા છે. રવિવારે વહેલી સવારે સલમાન ખાનના નિવાસ સ્થાને નિશાન બનાવીને થયેલા 5 રાઉન્ડ ગોળીબાર સનસનાટી સર્જી હતી. મુંબઈ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે બાઇક સવાર હુમલાખોરોનું પગેરો શોધ્યું હતું અને સોમવારે મધરાતે કચ્છ પોલીસની મદદથી બંનેને ઝડપી લીધા. બંને આરોપી વિકી ગુપ્તા અને સાગરપાલ બિહારના વતની છે અને છેલ્લા 1 મહિનાથી મુંબઈમાં આવીને રહેતા. હુમલા બાદ બંને કચ્છ પહોંચ્યા હતા અને કચ્છથી રાજસ્થાન નાસી જવાની પેરવીમાં હતા ત્યારે ઝડપાઈ ગયા. આ હુમલામાં કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ ગેંગની સંડોવણી હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે.
બિશ્નોઈ ગેંગ તરફથી સલમાનને છેલ્લા લાંબા સમયથી જાનથી મારી નાખવાની ધમકી મળી રહી છે. અને છેલ્લી એક મહત્વની જાહેરાત. દર્શક મિત્રો, આ સપ્તાહથી ગુજરાત સમાચારમાં આપને 2 નવા નક્કોર વિભાગ વાંચવા મળશે. એક વિભાગ નવલિકાનો છે તો બીજો કવિતાનો. નવલિકા વિભાગમાં આપને જુદા જુદા લેખકોની રસપ્રદ વાર્તા વાંચવા મળશે, જેમાં આ સપ્તાહે પન્નાલાલ પટેલની વાર્તા લાડુનું જમણ રજૂ થાય છે. તો આપણી કવિતાનો અમર વારસો નામના બીજા વિભાગ આ સપ્તાહે આપને વાંચવા મળશે રાષ્ટ્રીય શાયરનું બિરુદ મેળવનાર ઝવેરચંદ મેઘાણીની યાદગાર રચના કસુંબીનો રંગ. આપને નવા વિભાગો કેવા લાગ્યા તેના સૂચનો જરૂર જણાવશો. વતનથી માંડીને વિશ્વભરના સમાચારો ઘરે બેઠા વાંચવા અને જાણવા માટે આજે જ સબસ્ક્રાઇબ કરો ગુજરાત સમાચાર. આજે બસ આટલું જ. નમસ્તે. ખૂબ ખૂબ આભાર નિલેશભાઈ. થેન્ક યુ સો મચ. હવે હું અમારી યુકે ઓફિસના સાથીદાર અમારા આશાબેન પટેલને વિનંતી કરીશ કે તે પોતે જોડાય અને આજે આપણા સોનેરી સંગતમાં જોડાયેલા વિશેષ મહેમાનોનો આભાર વ્યક્ત કરે અને આપણી આ સોનેરી સંગતના પ્રોગ્રામને વિરામ આપે. આશાબેન. ખૂબ ખૂબ આભાર પૂજાબેન. આજની આપણી સોનેરી સંગત તો ધાર્મિક સંગત થઈ ગઈ, કારણ કે એમાં 3 મહાનુભાવોની આપણે ચર્ચા કરી કે સ્વામિનારાયણ જયંતિ, મહાવીર જયંતિ અને રામનવમી, અને 3નો ત્રિવેણી સંગમ કરી અને કર્મ અને ધર્મ ઉપર પ્રકાશ પાડ્યો. તે બદલ આપણા જોડાયેલા બધા મહેમાનોનો ખૂબ ખૂબ આભાર. એમાં બીનાબેન જસાની કે જેમને આપણને લોહાણા સમાજમાં એમને કેવી રીતે રામનવમીનું સેલિબ્રેશન કર્યું, કેવી ઉજવણી કરી, તેનો આપણને પૂરેપૂરો ખ્યાલ આપ્યો કે જાણે થોડા સમય માટે તો આપણને એમ લાગી ગયું કે ચલો આપણે જ ત્યાં પહોંચી ગયા છીએ. તો એમનો પણ ખૂબ ખૂબ આભાર. પછી પરેશભાઈ રૂગાણી કે જેમને આપણને સ્વામિનારાયણ જયંતિ વિશે કહ્યું કે સ્વામિનારાયણ ભગવાનનું મહત્વ સમજાવ્યું કે એમને સમાજમાં કેવા કાર્યો કર્યા. એ પછી પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજ કે એમના જે સમાજ સેવાના કાર્યો કર્યા, આખો BAPS સમાજ કે જે કામ કરી રહ્યો છે એના વિશે આપણને સરસ માહિતી એમને આપી, તો એમનો પણ ખૂબ ખૂબ આભાર. પછી વિજયભાઈ શેઠ કે જેમને તો સરસ ગીત ગાવી સંભળાવ્યું આપણને, 3 મહાનુભાવોની મહત્વ સમજાવ્યું એક ગીતમાં, એમની વંદના કરી. એમની માતાઓ કે જે કૌશલ્યા માતા, નિશલા માતા, ભક્તિ માતા કે જેમનો બાળકના ઘડતરમાં શું ફાળો છે, કેવી રીતે બાળકનું ઘડતર કરી શકાય અને આવા મહાનુભાવ એમને મહાન બનાવી શકાય, તેના વિશે આપણને માહિતી આપી. કહે છે ને ગુજરાતીમાં પણ કે એક માતા 100 શિક્ષકની ગરજ સારે છે, કે એક માતા એક બાળકને મહાન બનાવી શકે છે. તો એમને આપણને માતાનું મહત્વ સમજાવી બાળકના ઘડતરમાં, તો એમનો પણ ખૂબ ખૂબ આભાર. નીરજભાઈ સુતરિયા કે જે મહાવીર ફાઉન્ડેશનના ફાઉન્ડર છે, તેમણે પણ આપણને કહ્યું કે તેમના પિતાએ એમને કહ્યું હતું કે આપણી સંસ્કૃતિ જાળવી રાખજે. તો એ ખરેખર સાચી વાત છે. પ્રમુખ સ્વામી મહારાજે પણ કહ્યું છે કે સંસ્કૃતિ જશે, ભાષા જશે તો સંસ્કાર જશે. એટલે આપણે આપણી સંસ્કૃતિ તો જાળવી જ રાખવી જોઈએ, અને એ વારસો એમના પિતાએ એમને આપીને ગયા છે, તો હું માનું છું કે આપણે બધાએ પણ એને અનુસરવું જોઈએ. પછી એમને મહાવીર સ્વામી તીર્થકર કેવી રીતે બન્યા, એ કેવી રીતે ઉજવશે મહાવીર જયંતિ, એના વિશે આપણને સરસ સમજણ આપી, એનું મહત્વ સમજાવ્યું, તો એના માટે પણ એમનો ખૂબ ખૂબ આભાર. પછી ડોક્ટર કુમારપાલ દેસાઈ કે જે આપણી જોડે જોઈન્ટ થઈ શક્યા નહોતા, પણ એમને એમનો જે વિડીયો ક્લિપ આપી અને એમાં પણ એમને મહાવીર સ્વામીના જીવન વિશે, એમના જે કાર્યો વિશે આપણને સમજાવ્યા, તે બદલ એમનો પણ ખૂબ ખૂબ આભાર. એ પછી આપણા જે બધા શ્રોતાઓ જે કે આપણને આ બધું સાંભળ્યું એના માટે એમનો પણ ખૂબ ખૂબ આભાર. અને અમારી યુકેની ટીમ, ABPLની ટીમ અને ઇન્ડિયાની ABPLની ટીમ કે જેમને આ કાર્યક્રમનું આયોજન કર્યું, અને અમારા એવા સૂત્રધાર સારથી એવા CB પટેલ કે જે આ કાર્યક્રમને આયોજન માટે અમને પ્રેરણા આપી, એમનો પણ ખૂબ ખૂબ આભાર. બસ, ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર આશાબેન, આપને ખૂબ જ સરસ માહિતી આપી. હવે હું ખાસ એક વિનંતી કરી દઉં બધાને,
બધા છોડે એના પહેલા કે આવતા અઠવાડિયે આપણી સોનેરી સંગતમાં આપણા પ્રખ્યાત મહેમાન વક્તા ડોક્ટર જયશ્રીબેન મહેતા જે છે જોડાવાના છે અને એ મહિલાઓને તેમના આરોગ્ય અને સ્વાસ્થ્યને પ્રાધાન્ય આપી સશક્ત બનાવવાના હેતુસર અમૂલ્ય અને તજજ્ઞ જ્ઞાન અને વ્યવહારુ સલાહ પૂરી પાડશે. તો આપ આ જ ટાઈમે 3 વાગે દર ગુરુવારે જે આપણી સોનેરી સંગત થાય છે, આવતા અઠવાડિયે સોનેરી સંગતમાં ડોક્ટર જયશ્રીબેન મહેતા આપણને જ્ઞાન આપશે અને મહિલાઓના આરોગ્ય અને સ્વાસ્થ્યને પ્રાધાન્ય આપતી માહિતી આપશે. તો આપ જોડાવાનું ભૂલતા નહીં. ખૂબ ખૂબ આભાર. અને સીબી સર, આપનો ખૂબ ખૂબ આભાર. આપ અમને આવી રીતની પ્રેરણા આપ્યા રાખજો. આભાર.